હલો મિત્રો, સ્વાગત છે એક આપણા નવા વ્લોગમાં. તો બધા કેમ છો? મજામાં? અને ન હોય તો વિડીયોમાં આગળ બિનારીઓ. આપણે તો હરોજ મોજે ને રોજે હોય છે. તમને ખબર છે, આપણે કારખાનાથી ઘરે જઈ ત્યાં ચાલુ કરી વ્લોગ. કારખાને હોય તો એમ કે મજા ન આવે, કેમ કે કામ થોડુંક જાજુ હોય ને, એટલે એમાંથી ફ્રી હરખા થઈ નહીં. એટલે હવે એમ થાય કે એ કરવું કે આ કરવું, એટલે કારખાને નવરા થઈને પછી જ આ બ્લોગ ચાલુ કરે. હાલો, કારખાનાથી પોગી ગયા ઘરે. આપણે ડિઝાઇન કરી નાખી કમ્પ્લેટ. જોઈ લો, આવી કરી નાખી છે કંઈક. પાછો સારી લાગે તો કોમેન્ટ કરજો. અને આઈન કોરા હું દોવાય છે. તો હાલો, દીવા કરવાનો ટાઈમ થઈ ગયો છે, તો દીવા કરી આવી ઘરે. હાલો મિત્રો, બીજા દીની શરૂઆત થઈ ગઈ છે અને બધાને ગુડ મોર્નિંગ. અને આજ છે કારખાનાની રજા અને આવી ગયા છે આપણે કડિયા વાઈન કોરા. તો એ કડિયા કામ ચાલુ છે અને આજે 26મી જાન્યુઆરી છે. તો આજ જવાનો તો ટાઈમ રહ્યો નહીં આપણે, કેમ કે કડિયા કામ ચાલુ હતું ને એટલે. અને બીજા નંબરનું કે આપણે અમારા મોટા ભાઈજીની છોકરીના આજે લગ્ન લખ્યા છે, તો આ ચાંદલો એનો જ કરીને અત્યારે આવ્યો હો. તો હાલો હવે થોડાક અહીંયા કામ છે તો હાલ્યા જઈ. જો આ કડિયા કામ ચાલુ છે. જો આટલું થઈ જાય કહે તો લાભ નહીં. હમણાં લગ્ન આવી જશે ને, લગ્ન જ લખી નહીં કે હમણાં આવી જશે લગ્ન. 31 તારીખે ચાલુ થઈ જશે. હાલો કહે કે મંદિર કામ કરવું હવે. હાલો, બપોરનો વાગી ગયા છે 1 અને અડધું આપણે કામ કરી નાખ્યું છે અને અડધું આજે કરવાનું બાકી છે. થોડુંક થઈ ગયું છે. આ સાઈડ એક લઈ લીધી છે, એક આ લઈ લીધી અને આ આટલું બાકી રહ્યું છે. થોડુંક આ નીચે રહ્યું છે અને આ આટલી દીવાલ રહી છે. ખાઈને પડતા થઈ જઈશ બધી કમ્પ્લેટ. હાલો હવે ખાઈ લઈ. હાલો, આજનું કામ થઈ ગયું છે પૂરું. ખાવ નથી થયું પણ આજે થોડુંક બાકી છે. જો આ પગથિયા કરી નાખ્યા, આ આડી પારી કરી નાખી અને આટલું પ્લાસ્ટર કરી નાખ્યું છે. આજે થોડુંક બાકી રહી ગયું છે. એક આ દિવાલ બાકી રહી છે, એક આ નીચલી દિવાલ બાકી રહી છે. તો હવે તો 2 દી પછી થઈ છે, કેમ કે કાલ તો લગ્ન આવે છે મારા મોટા ભાઈજીના છોકરાના. તો કાલ તો હવે રજા રહી છે, પછી કામ ચાલુ થાય ત્યાં સુધી તો હવે રજા રહી છે. તો હાલો હવે નાહી લઈ, પછી આયલાથી દીવા કરવા. હાલો, નાહીને કમ્પ્લેટ થઈ ગયા હતા ને ત્યાં જોઈ નાખી આપણે. એક ત્યાં એક અહીંયા છે, 2 અહીંયા બાંધી છે, એક આ નાની ટબુડી છે. ત્યાં તો મારા બાદ હોય, આપણે તો ખાલી આડું ઊભું રહેવાનું હોય. અને હાલો હવે દીવા કરી આવી.